જય શ્રી કૃષ્ણ મિત્રો. સાંજે ડિનર ફટાફટ બની જાય તો ગૃહિણીને મજા જ પડી જાય. તો આજે આપણે કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલા વગર એકદમ સિમ્પલ અને ખૂબ જ ઝડપથી બની જાય એવું સરસ મજાનું પંજાબી શાક બનાવીશું, જે તમે સાંજે ખાલી રાઈસ સાથે સર્વ કરી શકો છો, અથવા તો રોટલી, પરોઠા, કુલચા, નાન કોઈની પણ સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક મોટા બાઉલની અંદર 1 વાટકી જેટલું દહીં લઈ લઈશું. દહીં મોરું હોય તેવું લેવાનું. તેની સાથે આપણે ઘરની મલાઈ એડ કરી દઈએ. તો અત્યારે મેં 2 ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે. આનાથી દહીંની સાધારણ ખટાશ હશે તો તે બેલેન્સ થશે અને ટેક્સચર સરસ આવશે. હવે આની અંદર અડધી ચમચીથી થોડીક ઓછી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. તમારી પાસે જો કિચન કિંગ મસાલો ન હોય તો એની બદલે તમે ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કરી શકો છો, પણ કિચન કિંગ મસાલાનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તો હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ નાખી અને આ બધાને બરાબર ફેંટીને મિક્સ કરી લઈએ. મલાઈના લમ્સ ના રહે, મલાઈ એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે. આપણે મેરિનેટ નથી કરવાનું, ખાલી વઘાર કરીએ ત્યાં સુધી આપણે આની અંદર શાકભાજીને ચોળીને રાખી દઈશું, જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે અહીં મેં પનીર, કેપ્સિકમ અને ડુંગળી લઈ લીધા છે. બધું જ મેં આશરે 1 વાટકી જેટલું લીધેલું છે અને બધું જ ડાઈસ કટ કરીને લીધેલું છે. આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તમને કંઈ ન ભાવતું હોય, જેમ કે કેપ્સિકમ ઓછું ભાવતું હોય તો ઓછું એડ કરી શકો છો. આના સિવાય આપણે આની અંદર કોઈ જ શાકભાજી એડ નથી કરવાના. એટલે પનીર જો ઘરમાં પડ્યું હોય ને તો આ શાક બસ વિચાર્યું અને 10 મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું. અને એક બાજુ તમે શાક બનવા મૂકી દીધું હોય અને એક બાજુ રોટલી કે કુલચા કે પરોઠા જે પણ બનાવવા હોય ચાલુ કરી દો અને ગરમા ગરમ બધાને બેસાડી દો, તો 10થી 15 મિનિટમાં તમે જમવા પણ બેસાડી શકો છો બધાને. તો આને બધાને બરાબર મેં મિક્સ કરી લીધું છે. હવે ખાલી વઘાર કરીએ ને એટલી વાર આપણે એને રહેવા દઈશું. તો કડાઈમાં 2 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે. તેની અંદર અડધી ચમચી જીરું નાખી દઈશું. જીરું સરસ કકડી જાય એટલે આની અંદર આપણે લસણ, આદું અને મરચાં નાખી દઈએ. મરચાંની મેં 1 કટકી કરીને લઈ લીધી છે, 1 મરચાંની કટકી, અને સાથે 1 મોટી ચમચી જેટલો આદુના ટુકડા અને 1 ચમચી જેટલી લસણની કળીઓને લાંબી સુધારીને લઈ લીધી છે. તમે આની બદલે લસણ, આદુ, મરચાંની પેસ્ટ પણ કરી શકો છો, પણ ખાવામાં આદુ, લસણ અને મરચાંનો જે બાઇટ આવે ને, ક્રંચ આવે ને, તો વધારે ટેસ્ટી લાગતું હોય છે. એટલે મેં આવી રીતના ટુકડામાં સુધારીને લીધું છે. તો આને આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું. લસણ સાધારણ બદામી થાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે. તો જો લસણ આપણું સરસ સાધારણ બદામી કલરનું થઈ ગયું છે, વધારે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું. હવે આની અંદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી અને આને મિક્સ કરી દઈશું. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણું આ મિશ્રણ આની અંદર એડ કરી દઈએ. આપણે આની અંદર ઘરની મલાઈ એડ કરી છે અને મલાઈ ગરમ થાયને જેમ ઘી બને ને એવી રીતના આમાંથી પણ ઘી છૂટું પડશે. એટલે આપણું શાક છે તે એકદમ સરસ તેલવાળું દેખાશે, પણ એટલું બધું આપણે તેલ આની અંદર ઉપયોગમાં નથી લીધું છતાં પણ. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર આપણે અત્યારે મીઠું એડ નથી કરવાનું, કેમ કે મીઠું એડ કરીશું તો દહીં ફાટી જશે. આની અંદર આપણે અત્યારે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. ખાસ કરીને વર્કિંગ વુમન માટે આ રેસીપી ખૂબ જ સરળ છે. કદાચ તમે ઓફિસેથી થાકીને આવ્યા હોય તો આ ડિનર એવું છે કે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો આને બધાને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈશું, જ્યાં સુધી તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા ન લાગે ત્યાં સુધી. તો જો થોડીક જ વારમાં તેલ ઉપરથી છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે જ 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ. ડુંગળીને અને કેપ્સિકમને ચડતા બિલકુલ વાર નથી લાગતી. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી છે તે સરસ ચડી જ ગઈ છે અને કેપ્સિકમ પણ ચડી ગયા છે. અને સાધારણ કેપ્સિકમ ક્રન્ચી હોય ને તો ખાવામાં મજા આવતી હોય છે, એકદમ ચડી જાય એના કરતાં. પણ હજી મને આની અંદર ગ્રેવી થોડીક વધારે લાગી રહી છે, કેમ કે મેં જમવામાં સાથે ભાત નહોતા બનાવ્યા, ખાલી પરોઠા જ બનાવ્યા છે. તો આને હું થોડીક વાર હજી રહેવા દઈશ, એટલે ગ્રેવી થોડીક ઘાટી થઈ જશે, પાણીનો ભાગ હોય તો બળી જશે. મારું દહીં થોડુંક પાતળું હતું એટલે દહીં તમે જો ઘાટું લીધું હશે ને તો ગ્રેવી સરસ ઘટ થશે તમારી. હવે આની અંદર નાની 1 ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું, જેથી દહીંની ખટાશ બેલેન્સ થાય. તેનાથી સ્વીટ ટેસ્ટ જરાય નહીં આવે. એટલે તમે જરૂરથી અડધી કે 1 ચમચી ખાંડ એડ કરજો, તેનાથી ખટાશ બેલેન્સ થવાના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આની પહેલાં પણ મેં તમારી સાથે ઝટપટ બની જતા પંજાબી શાકની રેસીપીઓ શેર કરેલી છે.
ત્યારે મને ઘણા જણાએ કોમેન્ટ કરીને કીધું હતું કે અમે વર્કિંગ વુમન છીએ, તો આવી જ ઝટપટ બની જતી રેસીપી અમારી સાથે જરૂરથી શેર કરજો. તો આજની આ રેસીપી એવી જ છે. કોઈ પણ જાતના ખડા મસાલા, એક્સ્ટ્રા મસાલા કે ગ્રેવી કરવાની ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી બની જાય અને નાના મોટા સૌને ભાવે એવું આ પંજાબી શાક તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરી જોજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.